વધારે જ કરે ને એને સવાલ જ નહીં, એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. દર્શક મિત્રો, મોસમ આવી ગઈ છે પ્રચારની. નેતાજીના મોટા મોટા ભાષણ एक्टिव रहना चाहिए उन्हें. સાંભળો નેતાજી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ સાંભળો નેતાજીમાં. કેમેરામેન મેહુલ સોલંકી સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. આજે સાંભળો નેતાજીની શરૂઆત કરું એ પહેલા હું ચા પીશ. પહેલા તો એક કપ ચા આપી દો. ચૂંટણી નજીક આવે છે, ખબર છે ને? અહીંયા તો તમારે ત્યાં વાતો બહુ થતી હશે ચૂંટણીની ને એવી. થાય છે? નહીં થતી? અચ્છા, આપનું નામ શું છે? શંકર. અત્યારે ચા ની વિક્રી ને બધું ધંધો બરાબર ચાલે છે? ચારે મંદી છે અમને. મંદી છે? ઇલેક્શન છે તોય મંદી જ હોય ને અમને તો હંમેશા મંદી જ રહે છે. આપણે ત્યાં ચાની લારીઓ પર સૌથી વધારે વિક્રી થાય એવું બધા માને કે આનો ધંધો કોઈ દિવસ ખોટમાં નથી હોતો, એવું તો બધા કહે છે. તોય મંદી તો મંદી હોય, ગરમી છે ને. ગરમી છે. અચ્છા, ગરમીને લીધે ચા. પણ આપણે તો ગુજરાતી, ગરમીમાં પણ ચા તો જોઈએ. હો, આપણી સાથે એક ઘણા બધા લોકો છે. આજે આપણે ચાની ચાપે ચર્ચા કરીશું, અને એ પણ કેની વાત? મતદાનની વાત, ચૂંટણીની વાતો. કારણ કે ગુજરાતમાં 7મી મેના મતદાન છે, ભૂલી નથી ગયા ને? તો આપણે વાત કરીએ. આપણી સાથે ઘણા બધા મહેમાનો છે, આપ જોઈ જ રહ્યા છો. આપણે શરૂઆત કરીએ. દાદા, પહેલા તો આપનું નામ શું છે? પીવી પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ. આપના મતે અત્યારે પહેલા તો ચૂંટણીનો માહોલ આવી ગયો છે, ચર્ચાઓ કરો છો કે નહીં ચૂંટણીને લઈને? ચૂંટણીની ચર્ચા તો અત્યારે બધે જ થાય. ઇલેક્શનનો માહોલ છે, 2 મહિના બાકી છે, કેવું વાતાવરણ છે, એટલે એ ચર્ચા તો દરેક જગ્યાએ સાંભળવા મળે, દરેક જગ્યાએ. અચ્છા, આ વખતે ચૂંટણીનો માહોલ જેવો જોવા મળી રહ્યો છે. અચ્છા, આપ જ્યારે યંગ હતા ત્યારે પણ શું આવો જ માહોલ રહેતો હતો? યંગ હતા ત્યારે શું છે કે ગવર્મેન્ટમાં ડ્યુટી આવી જતી હતી ચૂંટણીની, એટલે ફરજિયાત જવું જ પડતું હતું એ ટાઈમે. અચ્છા, તો આપે આ પ્રક્રિયામાં ભાગ લીધો છે, બધી જ પ્રક્રિયાઓ વિશે ખ્યાલ હશે. ત્યારે કેટલું ધ્યાન રાખવું પડે આ પ્રક્રિયામાં તમે જ્યારે જોડાઓ ત્યારે? ના, એમાં તો શું છે, વહીવટી રીતે ધ્યાન આપવું પડે, કારણ કે બધી જ પક્ષ છે અને બધી જ પાર્ટીઓ જોતી હોય કે ભાઈ ક્યાંય આમાં પ્રેક્ટિસમાં કંઈ આગું પાછું નથી થતું ને, એટલા માટે બહુ કેરફુલ રહેવું પડે એ ટાઈમે તો ચૂંટણીની પ્રક્રિયામાં. એટલે ઘણું બધું ધ્યાન રાખવું પડે ચૂંટણી પ્રક્રિયામાં. જે લોકો મતદાનની બધી તૈયારીઓ કરતા હોય, ચૂંટણી પંચે ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય, સાથે સાથે જનતાએ પણ ઘણી તૈયારીઓ કરવી પડે, અમારે પણ ઘણી તૈયારીઓ કરવી પડે. એટલે એક ચુસ્કી હું પણ ચા પી લઉં. હવે આગળ શરૂઆત કરીએ, કારણ કે આપણે સાંભળો નેતાજી કરી રહ્યા છીએ અને અલગ અલગ લોકો સાથે અલગ અલગ વિચારો જાણી રહ્યા છે ચૂંટણીને લઈને, નેતાજીને લઈને ખાસ તો. કારણ કે આ સાંભળો નેતાજીમાં આપણે જનતાની વાત નેતાજી સુધી પહોંચાડવી છે, જે ચૂંટણીમાં હવે બધાની પાસે આવશે, મોટી મોટી વાતો કરશે, મોટા મોટા વાયદાઓ કરશે, અને પછી ચૂંટણી પૂરી થાય એટલે ગાયબ થઈ જશે, આવું લોકો માને છે. અને અત્યારે તે એ જ જાણવા માટે, લોકોના વિચારો જાણવા માટે આપણે પહોંચી ગયા છીએ. ખાસ આપણી સાથે દિનેશભાઈ છે. અચ્છા, આપના મતે અત્યારે ચૂંટણી આવી ગઈ છે, ઘણા બધા નેતાજી પ્રચાર પ્રસાર માટે આવતા હશે. એક આદર્શ નેતાની વાત કરવી હોય તો એ કેવો હોવો જોઈએ? આદર્શ નેતાએ બોલવું પાડવું જોઈએ. અત્યારે બધા બોલવામાં તો વચનો આપી દે છે, પણ મોટે ભાગે નેતાઓ કોઈ બોલવું પાડતા નથી. ઇલેક્શનના જે કરે જાહેરાત, એમાં બધું બોલે, મિટિંગમાં જોરદાર શોર કરે, પછી કોઈ નેતા દેખાતું જ નથી, કોઈ પબ્લિકનું ધ્યાન જ નથી આપતું. આવો મારો અનુભવ છે. અને મોટે ભાગે બધાની આ જ ચર્ચા ચાલતી હોય દરેક જગ્યાએ, ભાઈ હવે આ આદર્શ નેતા ચૂંટવો કેવી રીતે? અમારે ઘણા બધા ફેક્ટર કામ કરે છે, જે બોલડું પાડે. મોંઘવારી એટલી વધી ગઈ છે, લોકોને મેઇન વસ્તુ શું છે કે ભાઈ અમને જીવન ધોરણ અમારું કેવી રીતે સારું જાય એમાં રસ છે. અને જે નેતા જે બોલે પાડે, તો એવો નેતા જોઈએ કે જે પક્ષપલટો પણ ના કરે. અને પક્ષપલટો કાયદો લાવવો જોઈએ ખરેખર ગવર્મેન્ટે, કે પક્ષપલટો તમે ના કરી શકો. પક્ષપલટો કરતાં પહેલાં તમારે એકવાર ત્યાં તમારે રાજીનામું આપી દેવું પડે તમારે, કે પછી તમે બીજા પક્ષ ઊભી રહો. મેઇન વસ્તુ તમારે અત્યારે સારો નેતા શોધવો બહુ અઘરું કામ છે. કારણ કે અત્યારે કોઈ પણ નેતા પર વિશ્વાસ કરી જ મૂકો. જે માણસ ઇલેક્શન વખતે આવે, ઇલેક્શન પછી શું બંતર થઈ જાય છે.
કોઈ પણ તમે મારીને કોઈ પણ જગ્યાએ પૂછો કે ઇલેક્શન વખતે આવે છે નેતાઓ, પછી કોઈ આવે છે ખરા નેતાઓ કાઢી, તમારે તકલીફ શું છે જાણવા માટે? તો કોઈ પણ પબ્લિક તમારે ચૂંટવાનું કારણ શું છે કે તમારે પબ્લિકની કોઈ પણ જાતની તકલીફ હોય એ તકલીફને તમારે સોલ્યુશન લાવવાનું છે. એવું નહીં કે તમારે સસ્તું અનાજ આપો. બીજી બી ઘણી પ્રોબ્લેમ હોય છે, ટેક્સના પ્રોબ્લેમ હોય છે, મોંઘવારીના પ્રોબ્લેમ હોય છે, સોશિયલ જે એરિયામાં રહેતા હોય એરિયાને લગતા પણ પ્રોબ્લેમ હોય છે. એમાં અમુક સ્ટેજ હવે આજે તમારા પ્રશ્નો ઉપર સુધી પહોંચે નહીં તો ઉપરવાળાને ખબર જ ના પડે તમારે. તો એ અગત્યનું છે કે તમારા પ્રશ્નો ઉપર સુધી પહોંચે, એનું પૃથ્થકરણ થાય અને જે તે ઓફિસરને એ લોકો સૂચના આપે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો તમે, તો જ પબ્લિકને સંતોષ થશે. પણ મોટે ભાગે અત્યાર સુધી મારો અનુભવ એવો કહે છે કે અત્યાર સુધી દરેક જગ્યાએ ઇલેક્શન વખતે બધા જ નેતાઓ આવીને ભાષણો આપે છે પણ પછી કોઈ દેખાતું નથી અને બોલેલું કોઈ પાડતું જ નથી. અને બોલવામાં એ લોકોને કોઈ છૂટ જ નથી કે જેમ મન થાય બોલવાનું. પછી એ લોકો ભૂલી જાય છે કે મેં કયા વચનો આપ્યા હતા. તો એ વચનો ખરેખર પાડવા અત્યારે શોધવા કયા મુદ્દા અગત્યનું. પછી એ લોકો લાગે કે ચલો અહીં આગળ આપણે ઇલેક્શન નથી જીતી શક્યા તો પક્ષપલટો કરી નાખે છે. તો એવા નેતાઓ તમારે વિચાર કરો ભાઈ આ પક્ષપલટો નેતા કર્યો જેને આપણે ઇલેક્શનમાં લેવો કે નહીં, વોટિંગ કરવું કે નહીં. તો વોટિંગ તમારે કરતી કરતી બહુ વિચાર કરવાની જરૂર છે કે આપણે કેવો નેતા જોઈએ છે જેથી એ આપણું જીવન બનાવી શકે. કે આપણે તમે સત્તા ના આપો છો તો એ સત્તાના આધારે તમે તમારા વિચારો રજૂ, તમે ડાયરેક્ટ તો તમે કોઈ લોકસભામાં જઈ શકવાનું નથી, તમારો અવાજ રજૂ કરવા શકતા નહીં, તમારા વતી એ લોકો તમારો અવાજ રજૂ કરશે. તો તમારા અવાજ તમે વિચારો એ લોકો સુધી પહોંચાડો તો જ એ લોકોને કંઈક મગજમાં ઉતરશે કે વાત સાચી છે તો એ લોકો કંઈક ત્યાં રજૂઆત કરશે. તો મારી અત્યારે તમે જુઓ પેપરમાં આવે છે મીડિયામાં કે મોટાભાગના એ લોકો પ્રશ્નો પૂછતા જ નથી. લોકસભામાં કે વિધાનસભામાં જુઓ પ્રશ્નો પૂછતા જ નથી તો નિરાકરણ કેવી રીતે આવે? તમે પબ્લિક ચૂંટીને મોકલો છે ગાડી તો એ લોકો પ્રશ્ન પૂછે તો નિરાકરણ, પ્રશ્ન પૂછતા જ નથી. તમે એ લોકોને જે ફંડ આપવા છે ફંડનું પણ યુટિલાઇઝેશન થતું નથી. 0.79% યુટિલાઇઝ થાય છે એવા મેં આજ મીડિયામાં વાંચ્યું મેં. તો એવા સંજોગોમાં તમે ગવર્મેન્ટ તમને આપે છે, રેકમેન્ડ કરે છે, ફંડ આપે છે તો એનો પ્રોપર પબ્લિકના કેવી રીતે ઉપયોગમાં આવે છે એનો ઉપયોગ કરો. તમે કેમ નથી ઉપયોગ કરતા? ગવર્મેન્ટ તમારા ખિસ્સાના તો પૈસા કાઢવાના નથી, ગવર્મેન્ટ તમને એલોટ કરે છે તેનો પ્રોપર ઉપયોગ કરો અને પબ્લિકના ફાયદો થયું કામ કરો. મારી એક જ વિનંતી છે કે નેતા ચૂંટવો તમારે માટે બહુ અઘરું કામ છે કારણ કે એને બધાને ખબર છે કે આ જતા રહેશે. તો હવે એવો નેતા લાવવો ક્યાંથી આપણે કે જે બોરડે પાડવો? તો હા, અત્યારે વ્યક્તિ પહેલી જોવી જોઈએ કે વ્યક્તિમાં આદર્શો સિદ્ધાંતો હોય, પબ્લિક પ્રત્યેની સહાનુભૂતિ હોય, એવો નેતા હોવો જોઈએ. 5 વર્ષ આપણી વચ્ચે રહે, એની સાથે સાથે એ કઈ પાર્ટીમાંથી છે અને એ પાર્ટી પણ આદર્શો અને સિદ્ધાંતોમાં થોડી માનતી હોય, દેશ માટે જેને દેશ પ્રેમ હોય, દેશ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય એવી પાર્ટીને, એવી વ્યક્તિને આપણે સિલેક્ટ કરવી જોઈએ. બધા જ ખરાબ છે પણ એમાંથી ઓછા ખરાબ છે અને આપણે સિલેક્ટ કરવાના. એટલે સેવાની વાત તો બધા કરે કે અમે સેવા કરીશું પણ પછી ખાવા તો એમને મેવા જ હોય છે. આપનું નામ શું છે દાદાજી? બાબુભાઈ પંચાલ. દાદાજી આપના મતે અત્યારે જ્યારે નેતા વોટ માંગવા આવે, પ્રજા પણ જ્યારે આવે ત્યારે એમ કે હા આપીશું, પછી જનતા શું વિચારીને વોટ આપે? કયા કયા મુદ્દાઓને વિચારીને વોટ આપતી હોય છે? પહેલાં તો આપણો નેતા એજ્યુકેટેડ હોવો જોઈએ. સામાન્ય આપણે નોકર કે કોઈ બી સામાન્ય પટાવાળો રાખીએ છીએ તો બી ગ્રેજ્યુએટ આજના જમાનામાં જોઈએ. હવે 4 ધોરણ કે 2 ધોરણ કે વગર ભણેલો જો નેતા હોય એની પાસે આપણે શું આશા રાખી શકીએ? એટલે પહેલાં તો એજ્યુકેટ હોવું જોઈએ. અને બીજું મારું માનું ભગવાનને એક એવી પ્રાર્થના છે કે આપણને દેશનું સંપૂર્ણ સમર્પિત હોય, જે દેશનું જ આખો પરિવાર ગણે, દેશનું જ પોતાનું કુટુંબ, પોતાનું ભાવિ, જે કંઈ બી એ સર્વસ્વ દેશનું ગણે એવા હોય. જેમ કે યોગી સાહેબ છે, આપણે મોદી સાહેબ છે, આવા નેતાઓ મળે એવું હું ભગવાનને સંપૂર્ણ પ્રાર્થના કરું છું અને આવા જ નેતા આવવા જોઈએ. જેમ કે આજે સ્વામિનારાયણમાં અથવા તો જૈનમાં પોતે આખું સંસાર છોડી અને સમર્પિત થાય છે, એવી રીતે દેશનું સમર્પિત થાય, દેશ માટે કરે, દેશ માટે જનુ નહીં રહે અને દેશ માટે જ જીવે એવા માણસો ભગવાન આપે એવું પ્રાર્થના કરજો ને એવા જ નેતા હોવા જોઈએ. અચ્છા, આપે વાત કરી કે એજ્યુકેટેડ હોવો જોઈએ. અચ્છા, એ નેતા એજ્યુકેટેડ છે પણ પ્રમાણિક નથી તો એ તો સ્માર્ટલી ભ્રષ્ટાચાર કરે. એ વાત એટલા માટે મેં સમર્પિત શબ્દ આ કેમ આટલું જે આપ્યું ભાષણ મેં કે ભાઈ દેશને સમર્પિત, દેશને પોતાનું ધ્યેય, પોતાનું સર્વસ્વ જીવનનું ધ્યેય દેશ પ્રત્યે સમર્પિત. એટલે ભણેલોય હોય ને પ્રામાણિકેય હોય.
એવું શું છે કે જે રીતે આઈએસની એક્ઝામ લેવાય છે ને ત્યારે નેતા ઉમેદવાર તરીકેની એક્ઝામ લેવાય પછી પાસ થાય પછી એને ઉમેદવાર આપો. હા, આ ખૂબ પોઈન્ટની વાત કરી, મુદ્દાની વાત કરી છે. અચ્છા દાદાજી, આપનું નામ શું છે? નાગરભાઈ મિસ્ત્રી. અત્યારે ચૂંટણી આવી ગઈ, પહેલા તો માહોલ કેવો છે? માહોલ અત્યારે તો શું છે કે આ બધા મીડિયા અલગ અલગ આવી ગયા એટલે પહેલાંના પ્રમાણમાં કંઈક સામાન્ય ઓછું લાગે, પણ ચા જેવો ગરમ. હા, પણ છતાંય એ બધું મીડિયા દ્વારા તો બધું ચાલતું જ હોય. એ બીજાને ખબર ના પડે, જે જોતા હોય એને પોતાને ખ્યાલ આવી શકે. એટલે મીડિયા દ્વારા બધું ચાલતું જ હોય. એટલે લોકો વચ્ચે એટલી બધી વાતો નથી થતી? ઓછું થોડું, છતાં એવા બધા બહાર જે બેસતા હોય અમુક થોડી ઘણી ચર્ચા થતી હોય. પણ પહેલાં જે માહોલ હતો કે ભાઈ આ બધું મીડિયાને બધું વોટ્સએપના બધું હતું નહીં, એ વખતે તો ટોળા ભેગા થાય તો જ આનું ચર્ચા થાય. અત્યારે હવે એવી કોઈ જરૂરી ખાસ લાગતું નથી. અને આ બધા મીડિયા દ્વારા સામાન્ય તે સાધનો દ્વારા, મીડિયાના સાધનો દ્વારા બધી પ્રચાર થાય અને અમુક જગ્યાએ જ્યાં લોકો બેસતા હોય ત્યાં થોડી ઘણી ચર્ચા થાય. અને હવે તો બધું ફોનમાં જ જાણવા મળી જાય છે. ફોન દ્વારા બધી માહિતી લગભગ બધી મળી જાય. અને છતાંય કોઈને જાણવાની ઈચ્છા હોય વધારે, કોઈની સાથે ચર્ચા કરવી હોય રૂબરૂ, તો એ બધા અમુક જગ્યાએ બેઠક હોય ત્યાં જઈને બેસતા હોય અને એ પોતે ચર્ચા કરતા હોય છે. અચ્છા, અત્યારે ઇલેક્શન આવી ગયું એટલે બહુ બધી જનસભાઓ થાય છે ને રેલીઓ થાય છે. પહેલાના સમયમાં પણ આવું જ બધું થતું હતું? ચૂંટણી પ્રચાર કઈ રીતે થતો હતો? ચૂંટણી પ્રચારમાં શું છે કે પહેલાં તો ચોક્કસ પક્ષનો ચર્ચા થાય, માહોલ થાય અને કયા ભાઈ પ્રામાણિક છે આ બધું જોવામાં આવતું. અત્યારે શું છે કે કંઈક જો સભા ભરાવાની હોય તો નાસ્તા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, બેઠકની વ્યવસ્થા કરવામાં આવે અને લોકો આવે ખરા, પણ મત તો કોને આપવાનો છે એ તો પછી એમની રીતે જ નક્કી થાય. એ કંઈ ત્યાં વધારે સભા થઈ એટલે કોઈ એક પક્ષની મિટિંગ હોય ને વધારે સભા થાય એટલે આ બધા મતો આપવાના છે એવું કંઈ નક્કી કહી શકાય જ નહીં. એ પોતાની રીતે જ આપવાના. ભલે બધો લાભ લેશે, જમવાનું કે ખાવાનું જે કંઈ નાસ્તા પાણી કરશે અને પોતાની જે ઈચ્છા હશે એ જ જગ્યાએ પોતે પાછા મત આપવાના છે. એટલે સમજી વિચારીને જનતા વોટ આપતી હતી, અત્યારે પણ જનતા સમજી વિચારી વોટ આવે છે. અચ્છા, યંગસ્ટર્સ વિશે શું વિચારવું છે? એ કેટલા જાગૃત છે આજના યંગસ્ટર્સ? યંગસ્ટરમાં જેવા જોઈએ એટલી જાગૃતિ જણાતી નથી હજી. બધા એજ્યુકેશન હોય, એજ્યુકેટેડ હોય, પણ એને બીજા જો કોઈ પક્ષની માહિતી જ ના હોય. એટલે એને તો ઠીક છે કે એવા કોઈ કદાચ 20-25 વર્ષના હોય એને કોઈ કહી દે કે ભાઈ આને મત આપજો, તો બસ એ લાંબી ચર્ચા કદાચ કરતા નથી. પહેલાંના જેવો એટલો બધો માહોલ નથી કે કોને મત આપવો જોઈએ ને એ બધી જાણકારી મેળવે, કેવા ઉમેદવાર છે, નીતિમત્તાવાળા છે કે નહીં, એ બધી માહિતી અત્યારે મેળવવાની ખાસ યંગસ્ટર મેળવતા હોય એવું લાગતું નથી. શું છે કે માહોલ લાગે કે ભાઈ અહીંયા વધારે જથ્થો છે તો એ તરફ બધા વળી જાય છે. અને જે પક્ષ દાખલા તરીકે એક પક્ષમાં છે ને એમને લાગે કે આ પક્ષમાં લોકો વધારે છે તો એ પક્ષમાં ભળી જાય છે પોતાના સ્વાર્થ માટે. એ બધું વધારે જ્યાં મેવો વધારે મળશે ત્યાં જતા રહે. બસ પોતાને લાગે કે ભાઈ મારી પોતાની વ્યક્તિગત રાજકીય કારકિર્દી આમાં વધારે છે એટલે એમાં જોડાઈ જાય છે. એને સમાજ સેવા અને એવું બધું બહુ મહત્વ એનું હોતું નથી. પણ એ દાવા તો એવા જ કરે કે અમે તો જનતાના માટે, જનતાના લાભ માટે જઈએ છીએ. પહેલાં જે સભા સરગાવોમાં લાખો માણસો જતા હતા એ આજે કોઈ જવા જ તૈયાર નથી. કારણ કે બધાને ખબર છે જે આવીને પોતાનું જ કરવાના છે, એના કરતાં આપણે પોતાનું આપણું જ કરો ને. એટલે કે અત્યારે તમારા એરિયામાંથી જે હોય ને વ્યક્તિ એની જગ્યાએ બહારથી ઇમ્પોર્ટ કરે છે. તો તમારો એરિયાનો માણસ નથી, એને તમારા એરિયાના પ્રશ્નો ખબર નથી, તો બહારના માણસોને મૂકીને કરવાનું શું? એવા માણસે વોટ આપવાનો મતલબ જ નથી ને. તમારા પ્રશ્નો એને ખબર ના હોય તો એરિયાના પ્રશ્નો ખબર હોય, પબ્લિકને શું તકલીફ છે ખબર ના હોય, એ બહારના માણસો ઇમ્પોર્ટ કરીને મૂકી દો ઉમેદવાર તરીકે, એ તો બિલકુલ ગેરવાજબી છે. તો એને પબ્લિક પોતે વિચારે કે સર બહારનો મારો જે અમને ઓળખતા નથી તો અમારા પ્રશ્નો સોલ્વ કેવી રીતે કરશે? એને મળવા માટે એમાં ટાઈમ કરી દીધો. એને મળવા રહે છે બહાર, અહીંયા ટેમ્પરરી આવ્યા, ઇલેક્શન પૂરતું આવ્યા છે, તો એનો મતલબ શું છે એનો? તો એવું ખરેખર ના હોવું જોઈએ. સ્થાનિક હોવો જોઈએ. સ્થાનિક નેતા હોય તો શું એને ખબર હોય કે અહીંયા શું જનતા અહીંયાથી મોટો થયો હોય એટલે એને લોકોના વિચાર ખબર હોય. અચ્છા, આપનું નામ શું છે દાદાજી? સૂર્યકાંત પટેલ. અત્યારે ચૂંટણીનો માહોલ ગરમ છે. અત્યારે આમ શું લાગે છે કોણ સૌથી વધારે દમદાર છે? કયો પક્ષ સૌથી દમદાર દેખાય છે ગુજરાતમાં? અહીંયા તો અમારે ભાજપ છે, મોદી. અને સાથે સાથે અત્યારે જ્યારે વોટ આપવા જશે જનતા તો કયા મુદ્દાઓ વિચારીને સરકાર પસંદ કરે છે? અત્યારે મેઇન વસ્તુ તો જે રોડ અને જે વિકાસ થઈ રહ્યો છે અને એને લીધે જે પબ્લિકને લાભ મળી રહ્યા છે અને ઇનડાયરેક્ટલી જે એ લોકોને ફાયદો થઈ રહ્યો છે એટલે ભાજપ બરોબર છે અત્યારે.
અને એ લોકોને અમારે કંઈ કહેવું નથી પડતું. અમે કોઈ પણ ઓફિસમાં જઈએ તો અમારું કામ થઈ જાય છે. પહેલાં જેવું ભ્રષ્ટાચાર કેવું નથી, બીવે છે લોકો ટૂંકમાં. પહેલાં જેવું નથી. અચ્છા, પહેલા ભ્રષ્ટાચાર થતો હતો? હા, પહેલાં માગે અંદરથી, આરટીઓમાં જાય તો કે લાવો 200 રૂપિયા આલો અરજી કરવાના. હા, કોઈ પણ વસ્તુમાં એ લોકો પૈસા માગતા હતા. એટલે પહેલાં કોઈ પણ બાબતમાં ધક્કા ખાવા પડતા હતા. કોઈ બી કામ માટે હોય તો ભ્રષ્ટાચાર કરવો પડે. 100-200 રૂપિયા આપો તો કામ થાય, એ સિવાય કામ ના થાય એવું છે ને. નોટ ચડાવો તો કામ થાય. વોટ આપો તો કામ થાય. ને બીજું એક વસ્તુ ખાસ અગત્યની વાત કે જે અત્યારે પક્ષ પલટો કરશે એમને માટે સરકારે રીકોલ બેક, એટલે જે પક્ષ પલટો કરે એના માટે એક કાયદો લાવવો જોઈએ કે જે મતદારો છે એ જે વોટર છે એને નેતાને પાછું બોલાવી શકે. એ નેતા પક્ષ પલટો કરતી જ ના શકે એવો કાયદો કડક લાવવો જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે બી હોય, મતદારો નક્કી કરે ભાઈ તારે પક્ષ બદલવાનો નથી. તમે જાતે નક્કી કરો ભાઈ મારે ભાજપમાંથી કોંગ્રેસમાં જજો, કોંગ્રેસમાંથી ભાજપમાં, એ કાયદો વોટરો નક્કી કરે, સરકાર નક્કી કરે ભાઈ તારે આ ટાઈમ સુધી આ પક્ષના ટાઈમમાં તારે નહીં જવાનું, ઇલેક્શનના ટાઈમમાં તો જવાનું નહીં. કારણ કે અત્યારે તક સાધુ છે. અત્યારે પોતાનો ફાયદો હોય એ જોઈને ભાજપમાંથી કોંગ્રેસમાંથી, કોંગ્રેસમાંથી ભાજપ આવી શકે. હા, તક સાધુ ના હોવો જોઈએ. કોઈ ઈમાનદાર પ્રમાણિક હોય. ને બીજું મોંઘવારી, ભ્રષ્ટાચાર છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એ મુદ્દાને ધ્યાનમાં લેજો. તે આરોગ્ય છે, શિક્ષણ છે, બહુ મોંઘું થઈ ગયું છે લોકોને. લેવલ ઉપર આપણું એટલી બધી ખ્યાતિ છે અત્યારે. તમે કોઈ પણ ફોરેનમાં જાઓ તો તમને કોઈ આમ પૂછે કે કઈ નહોતું કે ભારત, એટલે તમારું આમ સિર ઊંચું થઈ જાય એટલું એ છે. અને કેટલી અને ત્યાંના લોકોને વિશ્વાસ છે કે અમને કંઈ પણ થશે તો મોદી છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે અત્યારે. મારા 2 છોકરા બહાર જ છે. રીકોલ બેકનો કાયદો તો હોવો જ જોઈએ અત્યારે. અચ્છા, આપનું નામ શું છે? મુકુંદભાઈ દવે આપણે. આપ કેટલા વર્ષના છો? અત્યારે 66 વર્ષ. એટલે ઘણી બધી ચૂંટણીઓ જોઈ લીધી હશે, વોટ આપવા ગયા હશો. ઘણા બધા નેતાઓ પણ આપની આંખની સામે આવ્યા ને ગયા. પહેલાના નેતા કેટલા પ્રામાણિક હતા અને અત્યારે પણ શું એટલા પ્રામાણિક નેતા જોવા મળે છે? ના, અત્યારે પ્રમાણે કોઈ જોવા નથી, નામ માત્ર કોઈ પ્રમાણે જોવા નથી. પહેલાં હતા જે તમારે કામ કરતા હતા, વિશ્વાસુ હતા, ઈમાનદાર હતા આપણે. હવે એવું તત્વ રહ્યું નથી આપણે. એવું છે ને, કોઈની પર વિશ્વાસમાં કોઈ સવાલ થઈ જાય. આપણે વોટ માંગવા સમય આવે બધા 5 વર્ષ પછી કોઈ દેખા નહીં. તમારે કોઈ બી કામ હોય તો આપણે ધક્કો ખાવો પડે. આપણે નાનું મોટું કામ હોય, કોઈ બી હોય. એટલે પહેલાંની નેતા હતા એ પ્રમાણે કામ કરતા હતા. તમારે પક્ષ માટે કામ કરતા હતા. મારું કે અમારે અશોક ભટ્ટ તો અડધી રાતે ઉઠાડો તો કામ માટે આવતા હતા. 7 વખત ખાડિયામાંથી બિનહરીફ ચૂંટાય. હવે એવા નથી મળતા. આવે છે ને શું પ્રમાણિક નહીં, ઈમાનદારો હોય છે. હવે કયો નેતા છૂટવો હોય અત્યારે બહુ મોંઘું કામ છે અત્યારે. હમણાં પેલા એક દર્શક મિત્રે વાત કરી કે સારો તો નહીં જ મળે પણ જે ઓછો ખરાબ હોય એને પસંદ કરવો પડે. અચ્છા, આપનું નામ શું છે? નીતિનભાઈ પરીખ. અત્યારે ચૂંટણીને લઈને ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બધાએ પોતપોતાના અલગ વિચાર આપ્યા. આપના મતે જ્યારે આપણે નેતા પસંદ કરવાનો હોય તો તમે કેવો નેતા પસંદ કરો? ઈમાનદાર નેતા પસંદ કરીએ કે જેથી આપણું કામકાજ કરી શકે અને કામકાજ કરી શકે, બીજાનો લાભ જોઈ શકે, પબ્લિકનો બી લાભ જોવે. પણ આ ખબર કેમ પડે કે આ પ્રામાણિક છે ને આ પ્રામાણિક નથી? કેમ કે એ તો બધા તો એમ જ કહેવાના હું પ્રામાણિક. વાત તમારી સાચી, પણ આજે એ વ્યક્તિને સમજો કે આ તકલીફ છે, હવે એ તકલીફ જો બીજા ડૉક્ટરને બતાવીએ છીએ તો કે આ તમારે આ રીતનું છે, બીજા ડૉક્ટરને બતાવે તો કે આ રીતનું છે. આજે 2-3 ડૉક્ટરને બતાવ્યા પછી આવે કે આ વસ્તુ આ રીતની થઈ છે, એટલે ત્યાંથી ખબર પડે કે આ વ્યક્તિ આ રીતનું આપણને લૂંટે અને આપણને ઇનડાયરેક્ટલી આપણને કરપ્શન કરવા માટે એટલે ઉતારી દે છે. પોતાના કાર્યથી ઓળખાય પ્રમાણિક છે કે નહીં. ઈમાનદારીથી જે કામ કરતો હોય તો પ્રમાણિક રહેવાનો છે. બાકી જે ભ્રષ્ટાચારી નેતા એ પૈસા લઈને એ ખબર જ પડી છે કે આ ભ્રષ્ટાચારી છે. વ્યક્તિત્વથી જ ખબર એમના વ્યક્તિત્વ કહે કે આ કામ નહીં જ કરે. મુશ્કેલીવાળા હતા એને વર્ષોથી પેન્શન લીધું જ નથી. અને આ તો પેન્શન ને એના જે કાયદા આવે છે ને એટલે તરત બહુમતીથી પસાર થઈ જાય. પબ્લિકના કાયદા આવે ને એક જ નથી થતા. અને એનું પેન્શનનું એવું કેવું છે કે કોર્પોરેટરમાં ચૂંટાય 1-2 વખત ચૂંટાય તો ડબલ પેન્શન, ધારાસભ્યમાં પાસે એને આવે તો એને પાછું એનું પેન્શન, લોકસભામાં જાય તો એનું પેન્શન, અને ગવર્મેન્ટના કર્મચારી છે એનું પેન્શન બંધ કરવા માગે છે. આવી નીતિ કેવી છે ગવર્મેન્ટની? એટલે જે વ્યક્તિ 5 વર્ષ કામ કરે, પેલો 33 વર્ષ કામ કરે એનું પેન્શન બંધ કરવાનું અને 5 વર્ષમાં કામ એવી રીતનું કરે છે કે જેને પેન્શન મળે એ પેન્શન ખરેખર બંધ જ કરવું જોઈએ, રખાય જ નહીં એને. કારણ કે એ 5 વર્ષમાં એટલું ભેગું કરી લે છે કે જેની કોઈ ગણતરી નથી. એના એ લોકોને આવે છે એમાં પગાર તો આપે જ છે,
નથી આપતા નહીં, પગાર આપે છે પ્લસ એ લોકો એક્સપેન્સ ખર્ચ આપે છે, બધું જ આપે છે, છતાં બી એમને પેન્શનની ક્યાં જરૂર છે પછી? અને જે પેલો 32-33 વર્ષ નોકરી કરે એનું તમે પેન્શન બંધ કરો છો, એ કયા કારણસર બંધ કરવાનું? અને પાછા એમ કે અમે તો સેવા કરીએ અને એ પાછા સેવા કરે. સેવા કોને? સેવા કરે, સેવા તો વગર પગારે કે સેવા કરે. આ તો સેવામાં પગારે લે છે ને મેવાય ખાય છે. બધા લાભ મળે. મળે છે અને બીજી ફેસિલિટી મળે અલગ. અને બીજું ભલે ફેસિલિટી મળતી હોય પણ જે ચૂંટાયા પછીનું છે ને પેન્શન, એને પેન્શન મળવું જ ન જોઈએ. અત્યારે તમારે એ લોકોના મોબાઈલ ચાર્જીસ આવે છે તો નોર્મલ અત્યારે 2500-3000 પતી જાય છે. ત્યારે એ લોકોના બિલ જ્યારે બી પહોંચો ત્યારે કે 15,000 છે, 20,000 છે, 30,000. હવે એ લોકોના મોબાઈલ 30,000 25,000 બિલ મહિના આવે કેવી રીતના વર્ષના? અહીં વર્ષના 2500 રૂપિયામાં મારા આખું વર્ષ ચાલે છે દરેકને. ઇન્ટરનેટ વાપરે તો હું તો કોઈ 25ની જગ્યાએ તો, અને એ લોકોના ચાર્જીસ એ લોકોને વધારે, એ લોકોને કમિશન નથી આવતું. નોર્મલ ગમે તે કંપનીમાં જાઓ તો અત્યારે 2500-3000માં આખું વર્ષ ચાલે છે મોબાઈલ. ચલો ભાઈ એમને પરદેશ ફોન કરવાના છે કે ભાઈ નેટ વધારે વાપરવાનો છે, એનો ચાર્જીસ બીજો વધે કેટલો? બહુ વધુ 2,500-3,000 5,000. આજે એ લોકો બિલ મૂકે છે 37,000 57,000 આવે છે. એ બધા બિલો કોના પર? પબ્લિક ઉપર જ ચડે છે ને. એ એમની ઈમાનદારી ક્યાં છે એ વસ્તુ? એટલે ખાલી મેવા ના ખાતા નેતાજી, સાંભળો આ લોકો શું કહી રહ્યા છે. આપનું નામ શું છે દાદીજી? અત્યારે ચૂંટણી લઈને બહુ બધી વાતો કરી બધાએ કે નેતા આવો હોવો જોઈએ. આપના તરીકે એક મહિલા તરીકે આપ શું માનો છો, કેવા નેતા હોવા જોઈએ? આપણે મધ્યમ વર્ગના માણસોની જરૂરિયાતો પૂરી થવી જોઈએ. જેમ કે પાણીનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, લાઈટો, આર્થિક દરેક રીતે બધી સમસ્યાઓ સાંભળીને એનું સોલ્યુશન લાવી દેવું નેતા. એવા નથી મળતા આજકાલ નેતા? હોય છે, નથી હોતા. ધીરે ધીરે થાય છે આર્થિક વિકાસ, દરેક રીતો વિકાસ ધીરે ધીરે થાય છે. પહેલા આપ જ્યારે નાના હતા ત્યારે નેતાઓ, ઘણા બધા નેતા આપે જોયા હશે, ત્યારે નેતા કેવા ગમતા હતા કે અત્યારના નેતા? આવી સમજણ નહોતી. હવે સમજણ આવી ગઈ છે એવું. અચ્છા, પહેલા કેવો માહોલ રહેતો હતો? તો આવી બધી ચર્ચાઓ થતી હતી? ના, એ વખતે બહુ તરતા બધા માણસોની ઉપરથી જ બધા પુરુષો વચ્ચે ચર્ચાઓ થાય, મહિલાઓ વચ્ચે નથી ના. થતી એવું હતું? હવે થાય છે મહિલાઓ વચ્ચે આવી બધી ઇલેક્શન? મહિલાઓ વચ્ચે આવે જ છે, અમે બધા આવે છે. અને નાચી આવતો. ઓ બાપા, 70 વર્ષે આટલા ફિટ છો તમે, આ બહુ સારી બાબત કહેવાય. અને જેટલા ફિટ આપ છો એટલી ફિટ આપ સરકાર માનો છો કે સરકાર પણ એટલી ફિટ છે હજી, અને હજુ થવાની જરૂર છે? જરૂર છે. બધી સ્ત્રીઓ આગળ આવે છે અને કામ થાય છે, એવું કશું નથી, થાય છે ધીરે ધીરે. બધી સગવડતા બધી થોડીક વાર લાગે એવું. વાર લાગે. બિલકુલ. દાદાજી, આપનું નામ શું છે? આપનું નામ શું છે? રવજીભાઈ. અત્યારે એ ચૂંટણી આવી ગઈ છે, કેવો માહોલ લાગે છે? માહોલ તો અત્યારે ઠીક શાંત, હવની મરજી પ્રમાણે હવ ખેંચાય. આડાવડો લોકોને ખેંચવાનો પ્રયત્ન કરે છે. અમારી પાર્ટીમાં આમ ખેંચવું એવું. વોટ આપવા જવાના? વોટ તો આપવો જ પડે ને, ગમે એને આપણે આપીએ વોટ તો આપવો જ પડે ને. બિલકુલ. આ નેતા કેવો ગમે તમને? નેતા એટલે આપણા દેશ લેવલે જે નરેન્દ્ર મોદી નેતા છે એવો તો અત્યાર સુધી કોઈ નેતા બન્યો નથી. વડાપ્રધાન નહેરુ કરતા આગળ વધ્યું. નહેરુ હતા શરૂમાં તો એટલી બધી જાગૃતિ નહોતી, આયોજન નહોતું. એવું અત્યારે આયોજન ખૂબ છે. તો અહીં ગામડામાંથી ક્યાં જવું, શું કરવું, કોઈ વસ્તુ નહોતી. અત્યારે બધી વસ્તુ આવી ગઈ. અત્યારે વિકાસ થયો છે, વિકાસ ખૂબ, એટલે અતિશય વિકાસ એમ. એ વખતમાં તો ગામડામાં રહેતા પણ કઈ વસ્તુ કાંઈ મળે નહીં. હવે તો ગામડા બધ્યા જ ક્યાં છે, હવે તો બધું શહેર થઈ ગયું છે. ગામડામાં અત્યારે ફોન થઈ ગયા ને, પેલું તો કંઈક વાગ્યું પડ્યા હોય તો કોઈ ગાડું જોડીને ગામ લઈ જાવ, શહેરમાં નહીં જવાતું હતું. એવું થઈ ગયું. સાચી વાત છે. એટલે ઘણું બધું બદલાઈ ગયું છે. જનતા એ પણ માને છે, જનતા વિકાસ પણ જુએ છે. પણ નેતાજી સાંભળો, જનતાને ઘણી બધી સમસ્યાઓ છે, એ પણ તમે સાંભળજો. આપનું નામ શું છે દાદા? મારું નામ ચંદ્રકાંત ખત્રી. અત્યારે જે ચૂંટણીને લઈને આપણે વાતો કરી રહ્યા છીએ, નેતાજી કેવો હોવા જોઈએ, બધા એવું કીધું પ્રામાણિક નેતા હોય, ઈમાનદાર નેતા હોય અને ભણેલો ગણેલો નેતા હોય. આ ઉપરાંતના કયા ગુણ છે જે એક નેતામાં હોવા જોઈએ? એ બધા જ ગુણો આપણે નરેન્દ્ર મોદીમાં જોઈએ છે. અને એની સામે એમને જે અત્યારે 10 વર્ષ રાજ કર્યું એમાં આપણા ભારતની અંદર ઘણી બધી પહેલાં કરતાં જે ડેવલપમેન્ટ જોઈએ એ ઘણું સારું ડેવલપમેન્ટ છે. ભારતનો વિકાસ, ભારતની ફોરેનની અંદર ઇજ્જત, એ બધું જ બહુ સારું છે.
જેથી કરીને આપણે આ વખતે પણ હજુ પણ એકવાર મોદી સાહેબને ચાન્સ આપવો જોઈએ એવું મારું મંતવ્ય છે. અચ્છા ચલો નરેન્દ્ર મોદી તો સારા નેતા છે પણ બધી જગ્યાએ તો નરેન્દ્ર મોદી પહોંચવાના નથી. આપ તો બીજા બધા નેતાને જ્યારે પસંદ કરવાના હોય તો એ નેતાને કઈ રીતે પસંદ કરવું? એમની સરકારમાં જે નેતાઓ છે એ પણ શું એમના જેવા લાગે છે તમને? ના, હવે એ પસંદગી છે ને, હવે એ તો હવે પબ્લિકના જે તે એરિયામાંથી જે માણસ ઊભો હોય એ એરિયાની અંદર એ લોકોને એનો અનુભવ હોય કે ભાઈ આ કેમ છે, કામ કરે એવો છે કે નથી, આપણી ફરિયાદો સાંભળે છે, કામ થાય છે, એના ઉપર બધું ડેવલપમેન્ટ એનો આધાર છે. અને ત્યાર પછી ધારો કે જે ચૂંટાયા પછી જ્યારે એક નક્કી કરવામાં આવે કે ભાઈ ખાતા ફાળવણીને આ છે, એ વખતે જે ચીફ હોય એને ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યક્તિને કયું ખાતું આપવું અને જેથી કામ થઈ શકે, એ અગત્યની વસ્તુ છે. સાથે સાથે અત્યારે જે તમામ જનતા વાત કરી રહી છે, પોતપોતાના અલગ અલગ મુદ્દાઓ જનતાએ રજૂ કર્યા, કઈ કઈ સમસ્યાઓ છે નેતાજી એ પણ તમે સાંભળી લેજો. અને સાથે સાથે જે વાત આવી કે સેવાના નામે મેવા લેતા નેતાજી થઈ ગયા છે, એવી સંખ્યાઓ ઘણી બધી વધી ગઈ છે, જનતા પણ માને છે. એટલે એ સમજી જજો કે જનતા પણ જોઈ રહી છે કે તમે સેવા કરી રહ્યા છો કે સેવાના નામે મેવા ખાઈ રહ્યા છો. અને એ પણ સાંભળી લેજો કે હવે અમે જનતા પણ પહેલા જેવા નથી રહ્યા, સેવા છે કે મેવા છે એનો ફરક પણ સમજતા થઈ ગયા છીએ. ત્યારે સાંભળો નેતાજીમાં આવા જ વિચારો, લોકોના વિચારો લઈને આપણે આવતા રહીશું. હાલ સાંભળો નેતાજીમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ અને હું મારી ઈચ્છા પૂરી કરી લઉં. નમસ્કાર. સરકાર શું કરવાની હતી એટલે પછી એ વધારે જ કરે ને એને. સવાલ જ એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. દર્શક મિત્રો, મોસમ આવી ગઈ છે પ્રચારની, નેતાજીના મોટા મોટા ભાષણો અને વચનો અને વાયદાઓના ભરમારની. બાઇડન ને મોદી ઊભા હોય તો લોકો બાઇડન કરતા મોદીને વધારે પ્રિફર કરે છે. હિન્દુસ્તાનની પ્રણાલિકા છે, આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ. अपने इलेक्शन में लगे पड़े हैं, अपने वोटिंग में लगे पड़े हैं. पूरे साल जो है 5 इयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें. સાંભળો નેતાજી.